અમદાવાદમાં નર્સિસના વિરોધ અંગે કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે। નિયમ મુજબ બદલી કરાતી હોવાનું શશાંક પંડ્યાનું નિવેદન છે। ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સેન્ટર ચલાવવામાં આવે છે। નિયમ પ્રમાણે જ રોટેશન પદ્ધતિથી પોસ્ટિંગ કરવામાં આવતું હોય છે તેવું તેમણે કહ્યું છે। મૃતક નર્સ ચોલા પટેલ 4 મહિનાથી ત્યાં કામ કરતા હતા। રાજકોટના સેન્ટરમાં ચોલા પટેલનું નર્સ તરીકે પોસ્ટિંગ થયું હતું। જે નર્સિસનું પોસ્ટિંગ કરાયું તેમને પાછા લાવી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું છે। સરકારની સૂચનાથી સરકારના સહયોગથી 3 સેટેલાઇટ સેન્ટર ચલાવવામાં આવે છે। રાજકોટ, ભાવનગર અને સિદ્ધપુર અને ગવર્નિંગ બોર્ડના નિર્ણય પ્રમાણે અહીંના સ્ટાફને રોટેશન વાઇઝ ત્યાં પોસ્ટિંગ કરવામાં આવતું હોય છે। ત્યાંનો સ્ટાફ નર્સ અને સિસ્ટર ઇન્ચાર્જનું પણ પોસ્ટિંગ કરવામાં આવતું હોય છે અને આ રોટેશનમાં પોસ્ટિંગ થતું હોય છે। 4 મહિનાથી એ ત્યાં હતા બેન। જે ઘટના થઈ છે એમાં હોસ્પિટલ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ત્યાં પોલીસ તંત્ર સાથે સવારથી હું સંપર્કમાં છું। ત્યાંના અમારા ડૉક્ટર જે છે AHA છે તે પણ ત્યાં સતત એમના જે સગા ગયા છે, એમના બ્રધર ગયા છે એની સાથે રહી એમનું PM પણ થઈ ગયું છે અને સતત અમે સંપર્કમાં છીએ, પોલીસના સંપર્કમાં છીએ કે જેથી કરીને બેનને ન્યાય મળે। એના માટે હું સત્તાધીશ નથી, એ ગવર્નિંગ બોર્ડમાં હું મૂકીશ કે ભાઈ આવા ઇસ્યુ છે, બરાબર છે। અત્યારે એક તો અમે કરી રહ્યા છીએ કે તે લોકોનું જે પોસ્ટિંગ છે તે લોકોને પાછા અમદાવાદ લાવી રહ્યા છીએ।